નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવાનો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 112, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. આપણે રકમ જોતા જઈએ, એના આધારે ગણતરી કરીએ અને પછી આમનોંધ લખીશું. સચિન માર્બલ લિમિટેડે ₹100નો એક એવા 12,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ચાલો, બહાર પાડેલ ડિબેન્ચર 12,000. ડિબેન્ચર પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા હતા. અરજી વખતે ₹30, મંજૂરી વખતે ₹45, હપ્તા વખતે ₹25. કંપનીને 15,000 ડિબેન્ચરની અરજીઓ મળી. બહાર પાડેલ 12,000 છે અને અરજી મળી છે 15,000. 12,000 ડિબેન્ચર મંજૂર કરી, વધારાની ડિબેન્ચર અરજીઓ નામંજૂર કરી, અરજદારોને નાણાં પરત કર્યા. ચાલો, બહાર પાડેલા 12,000 ડિબેન્ચર, અરજી મળી 15,000, એટલે આપણે પરત કરવાના રહેશે 3,000. ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. ચાલો, આપણે પહેલાં હેડિંગ મારીશું. સચિન માર્બલ લિમિટેડની આમનોંધ. ખાના બનાવીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો, અરજી વખતની આમનોંધ આપણે લખીએ, જે આપણે શેર મૂડીના ચેપ્ટરમાં જોઈ ગયા હતા એ જ પ્રમાણે, પણ ખાલી એમાં ફક્ત આપણે ઇક્વિટી શેર લખતા હતા, એની જગ્યાએ ડિબેન્ચર લખવાનું છે. તો જોઈએ આપણે. પહેલાં સાદી આમનોંધ લખીએ છીએ. અરજી વખતે બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. આપણે શેર મૂડીના ચેપ્ટરમાં શું લખેલું? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી લખેલું. એની જગ્યાએ આપણે લખવાનું બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે લખવાનું. ચાલો, બીજી આમનોંધ. 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. બીજી આમનોંધ શું લખેલી આપણે પહેલા ચેપ્ટરમાં? કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો ઇક્વિટી શેર મૂડીની જગ્યાએ લખવાનું આપણે તે 10%ના ડિબેન્ચર ખાતે. હવે આપણે આમાં વધારાની અરજી, વધારાના જે ડિબેન્ચર છે એ નામંજૂર કર્યા છે અને પરત કર્યા છે, એટલે આપણે બીજી આમનોંધમાં લખીશું તે બેંક ખાતે. જેટલા ડિબેન્ચર પરત કરીએ એ આપણે બેંક ખાતામાં લખવાનું. ચાલો, હવે આપણે રકમ લખીશું. આપણે અરજી કેટલી મળી છે? તો 15,000ની અરજીઓ મળી છે. અરજી મળી છે આપણને 15,000ની, તો 15,000 ગુણ્યા અરજી વખતે ₹30 મંગાવેલ છે, એટલે 15,000 ગુણ્યા 30 એટલે આવશે 4,50,000. એટલે કે બેંક ખાતે ઉધાર આવશે 4,50,000. આપણે જમા પણ કરી દઈશું 4,50,000. પહેલી આમનોંધમાં જમા છે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. બીજી આમનોંધમાં 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર છે, તો રકમ એ જ આવશે 4,50,000. હવે આપણે લખીશું તે 10%ના ડિબેન્ચર ખાતે. તો એમાં રકમ કેટલી આવશે? તો જેટલા ડિબેન્ચર મંજૂર કરેલા છે ને એટલી રકમ એમાં લખવાનું આપણે.
તો 12,000 ડિબેન્ચર મંજૂર કર્યા છે, તો 12,000 ગુણ્યા 30 કરીશું એટલે આવશે 3,60,000. હવે બેંક ખાતે તો જેટલા ડિબેન્ચર આપણે પરત કર્યા છે તે બેંક ખાતે લખીશું. તો 3,000 ડિબેન્ચર પરત કર્યા છે એટલે 3,000 ગુણ્યા 30 એટલે આવશે 90,000. ચાલો હવે બાબત જે લખીશું આપણે કે 15,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹30 લેખે અરજીના નાણાં મળ્યા તેના. બીજી આમનોની બાબત જે કે મંજૂર કરેલ 12,000 ડિબેન્ચરના નાણાં ડિબેન્ચર ખાતે, જ્યારે નામંજૂર કરેલ 3,000 ડિબેન્ચરના નાણાં પરત કર્યા તેના. તો અહીં અરજીની આ બે આમનોન તમારે નોટમાં લખી દેવાની છે. ત્યાર પછી આપણે જોઈશું મંજૂરી વખતે. ચાલો મંજૂરીની આમનોન લખીશું આપણે. 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. ચોથી આમનોન બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે. ચાલો હવે આપણે રકમ લખીશું એમાં. હવે જેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે એટલા જ ડિબેન્ચર આપણે લેવાના છે. તો ત્રીજી આમનોનમાં આપણે ડિબેન્ચરમાં રકમ લખીશું. 10% ડિબેન્ચર ખાતે જે જમા છે તેમાં રકમ લખીએ કે 12,000 ડિબેન્ચર મંજૂર કર્યા છે, કારણ કે 3,000 તો આપણે પરત કરી દીધા એટલે હવે આપણે દરેકમાં 12,000 જ ડિબેન્ચર લેવાનું. 12,000 ગુણ્યા 45. 45 કયા? તો મંજૂરી વખતે 45 મંગાવેલા છે. તો 12,000 ગુણ્યા 45 કરીશું એટલે 5,40,000. તે 10% ડિબેન્ચર ખાતે લખીશું. ઉધાર પણ 5,40,000 કરશું. ત્રીજી આમનોનમાં ઉધાર શું છે? તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે. અને ચોથી આમનોનમાં 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા છે, તો રકમ એ જ આવશે. તો જમા આપણે 5,40,000 કરીશું. હવે ઉધાર પણ એટલા જ આવશે, 5,40,000. બાબત છે 12,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹45 લેખે નાણાં મંગાવ્યા તેના. ચોથી આમનોની બાબત જે મંજૂરીના નાણાં પૂરેપૂરા મળી ગયા તેના. તો આ મંજૂરીની બે આમનોન તમારે નોટમાં લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું હપ્તા વખતે. ચાલો એ આમનોન જોઈએ આપણે. 10% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. છઠ્ઠી આમનોન બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે. ચાલો પાંચમી આમનોનમાં જે જમા છે ત્યાં રકમ પહેલાં લખીશું આપણે. ડિબેન્ચર ખાતેમાં 12,000 ડિબેન્ચર મંજૂર કર્યા છે, તો 12,000 હપ્તા વખતે 25 મંગાવેલા છે એટલે 12,000 ગુણ્યા 25 એટલે રકમ આવશે 3 લાખ. ઉધાર પણ 3 લાખ કરીશું. છઠ્ઠી આમનોનમાં જમા પણ 3 લાખ કરીશું. એ જ પાછા બેંકમાં પણ 3 લાખ ઉધાર કરીશું. બાબત છે 12,000 ડિબેન્ચર પર હપ્તાની રકમ પેટે ડિબેન્ચર દીઠ ₹25 લેખે નાણાં મંગાવ્યા તેના. છઠ્ઠી આમનોની બાબત છે કે મંગાવેલ હપ્તાના નાણાં પૂરેપૂરા મળી ગયા તેના. હવે આપણે ટોટલ કરીશું. કુલ સરવાળો ઉધાર બાજુનો 25,80,000 અને જમાખાનાનો પણ 25,80,000. તો આ હપ્તાની બે આમનોન તમારે લખી દેવાની છે. આ જ પ્રકારનું ઉદાહરણ એક છે, એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.